તમને લાગતું હોય છે કે અમારું મોઢું કેમ છીણાઈ ગયેલું છે? અમને બેને ને ભાઈ તાવ આવેલો છે ને મજા થોડીક બગડી ગયેલી છે. અમે જઈએ છીએ જસદણ દવા લેવા માટે. એટલી જ વારમાં અમે પહોંચી ગયા બાયપાસ ને આ છે અમારું જસદણ બાયપાસ ચોકડી. તો હવે જવાનું છે આપણે જસદણ સાઈડ. તો આવી ગયું આપણું જસદણ ને હવે જવાનું છે આપણે મેન બજાર બાજુ. તો અહીંથી આપણે જવા દેવી ગાડી આગળ. એટલી જ વારમાં પેટ્રોલ પંપ પાસે પગવા આવ્યા ને હવે ગાડીને ભાઈ મોઢું હંતાડવું પડશે. વળી પાછી રોવા મળશે. મારે થોડું પેટ્રોલ જોશે તો વળી આવી ગયું જૂનું બસ સ્ટેન્ડ. હવે જવાનું છે આપણે ઉપરની સાઈડ. તો એ સાઈડ આપણે જવા દેવી ને આવી ગયું મંદિર. તો ભાઈ શેનું મંદિર છે જરા કોમેન્ટમાં કહી દીજો. આપણે કરતા તો પૂતળા હારા કપડા પહેરે જોઈ લો, રોજ રોજ નવા પહેરતા હોય ને. આ આવી ગઈ પતંગની દુકાન ભાઈ. અત્યારમાં પતંગો આવી ગઈ છે તો લાગે હવે પતંગોની પણ સિઝન આવી ગઈ લાગે છે. એટલી વારમાં થોડીક ભૂખ લાગી ગઈ તો પેટ પૂજા કરવા આવી ગયા છીએ આપણે ગોકુળ દાણાદાર સોરી દાણાવાળી દાબેલી ભાઈ. ગોકુળ દાણાવાળી દાબેલી ખાવા આવી ગયા. નકરી આપી દીધી ચટણી ભાઈ. અને હું પીવી અમારે તો આ આવી ગયું ખાવના હું હે કોમેન્ટમાં જરા કહી દીજો ને. આપણે આવી ગયા બથવાર ફેશનમાં ને આ છે જસદણનો થોડોક લુક ને અમારે લેવાની છે હુડી. તો ભાઈ અંદર જાવીને હુડી પસંદ કરી લઈએ ને જવા દેવી હવે ઘર છે. તો મારો લુક પણ થોડોક જોઈ લો ભાઈ. હુડી હતી ભાઈ મોંઘી તો અમે નો લીધી ને પોસાપ ગયા નીકળી ગયા. 150 રૂપિયા દઈને બધા ટોસ લઈ લીધા ભાઈ ને નીકળી ગયા આપણે ઘર સાઈડ ને. તો ભાઈ આખું પડીકું વાળી લીધું હતા એ બધા લઈ લીધા. નવા વિડીયો જોવા માટે લાઈક ફોલો કરતા જજો. હા.